અને માં જ્યારે આપણી સમક્ષ નથી હોતી ત્યારે માં અહીંયા જરૂર આવે છે. આ એક માં ઉપરનું ગઝલ છે. ઈશ્વરથી ઘડાયેલું શરીર અને ઈશ્વરથી પણ ચડિયાતું પાત્ર એટલે માં. માં ઈ માં બીજા વગડા ના. મા બાપ કોણ છે એની ફક્ત બે જ હકીકત છે. લઈ લો જલ્દી લઈ લો, પછી લઈ લો. મા બાપ કોણ છે? મા બાપ કોણ છે? એના બે શબ્દોની અંદર બે વાક્યો છે. જે આપણને ભાવતું ખવડાવે ને, ભાવતું ખવડાવે ને ઈ માં, અને જે ગમતું ખવડાવે ને ગમતું ઈ બાપ. માને કયો મને અડદની કે દાળ ખાવી છે, ગમે એમ કરશે માં, બનાવશે જરૂર. અને બજારમાં બાપની આંગળી પડીને દીકરો જાતો હોય, જો ક્યાંક જોઈ ગયો હોય અને એને કીધું બાપ મને આ જોઈએ છે, તો એને લઈ જ દેવું પડે. એટલે ગમતું ખવડાવે માં અને ભાવતું ખવડાવે ઈ બાપ. માની એક આંખની અંદર દીકરા માટે ચિંતા હોય છે ને બીજી આંખની માટે પ્રાર્થના હોય છે. માની બે આંખો છે, તો એક આંખમાં ચિંતા હોય છે દીકરા માટે અને બીજી આંખમાં પ્રાર્થના હોય છે. દીકરો જ્યારે વરસાદથી પલળીને આવે ને, વરસાદમાંથી જ્યારે દીકરો પલળે તો દીકરો ડરતો હોય કે મને માં ખીજાશે, કપડાં બળી ગયા, ધોવા પડશે, જે કાંઈ છે. જ્યારે દીકરો વરસાદમાંથી પલળીને આવે ને ત્યારે માં દીકરાને નથી ખીજાતી. ઈ ઓલા વરસાદને કહે છે લુચ્ચો સાલો દીકરો મારા દીકરાને પલાળી ગયો. લુચ્ચો સાલો વરસાદ મારા દીકરાને પલાળી ગયો. જ્યારે માં દુનિયામાં નથી હોતી ને ત્યારે એને માં યાદ આવે છે. આ દીકરાઓની માને એમના દીકરાઓ એના તરફથી આ બોલ છે. હું નથી ગાતો પણ એના દીકરાઓ બધા એની માને યાદ કરે છે. સરસ મજાનું ગીત છે. જન્મ જન્મની માવલડી મને યાદ તારી આવે, મને યાદ તારી આવે. જન્મ જન્મની માવલડી. થોડુંક ઇમોશનલ થઈ જાઉં છું, મને થોડુંક મારું દિલ ભરાય રાખે એટલે શબ્દો આગળ વધતો છે. કોઈ પણ જગ્યાએ આ ગીત ગાઉં છું તો મારી માં તો જીવિત છે, આવું થઈ જાય. એ જન્મ જન્મની માવલડી મને યાદ તારી આવે, મને યાદ તારી આવે. જન્મ જન્મની માવલડી મને યાદ તારી આવે, મને યાદ તારી આવે. તારી મારી પ્રીતલડી માં કેમ કરી ભૂલાશે, માં કેમ કરી ભૂલાશે. જન્મ જન્મની માવલડી મને યાદ તારી આવે, મને યાદ તારી આવે.
જલ્દી સૌ કોઈ મળશે તું જ નહીં મળનારી માં તું નહીં મળનારી જન્મ જન્મની માવલડ મને યાદ તારી આવે મને યાદ તારી આવે શોર્ટકટ કરું છું ધન્યવાદ તમે તાલી વગાડી એક કલાકાર માટે કલાકાર હું તો કલાકાર નથી પણ આઈ એમ હેપી ટુડે